કરશું તો શરૂ કરીએ। તો આપણે જાણીએ છીએ કે આપણી પૃથ્વી એક એવો ગ્રહ છે કે જ્યાં જીવન આવેલું છે। એ તો આપણે જાણીએ છીએ કે આપણી જ પૃથ્વી એક સૂર્યમંડળમાં આપણી જ એક પૃથ્વી એવી છે કે જ્યાં જીવન શક્ય છે। પૃથ્વી પરનું જીવન ઘણા બધા પરિબળો પર આધારિત છે। આપણે જાણીએ હવે એમાં ઘણા બધા પરિબળો તો આપણે જાણીએ છીએ। એક કે અહીંયા પાણી છે, હવા છે, બરાબર છે। આ બંનેના કારણે અહીંયા જીવન શક્ય છે। અને પછી આવે વનસ્પતિ, બરાબર। આપણે જાણીએ છીએ કે જીવન માટે વધુ માત્રામાં તાપમાન, પાણી, આહાર કે ખોરાકની જરૂરિયાત હોય જ છે। પૃથ્વી પર આવેલા બધા જ પ્રકારના સજીવોની મૂળભૂત આવશ્યકતાઓની પૂર્તિ કરવા માટે સૂર્યમાંથી ઉર્જા અને પૃથ્વી પર આવેલા સ્ત્રોતોની આવશ્યકતા હોય છે। કે સૂર્યમાંથી જેટલી પણ અહીંયા ઉર્જા આવે છે એ જીવન જીવાડવા માટે પણ ઉર્જા આવશ્યક છે, બરાબર છે। અને આપણે જાણીએ છીએ એમ કે તાપમાન, પાણી, આહાર અને ખોરાક એ પણ આપણે જીવન જરૂરિયાત વસ્તુ છે। પૃથ્વી પર આ સ્ત્રોતો ક્યાં છે? પૃથ્વી પર આ સ્ત્રોતો કયા છે? તો આ સ્ત્રોતો કયા કયા છે? તો પહેલાંની એની વાત કરીએ તો પહેલી વાત કરીએ તો આ સ્ત્રોતોમાં ભૂમિ એટલે કે સ્થળ, પાણી અને હવા। ભૂમિ, પાણી અને હવા આ ત્રણ મુખ્ય પ્રકારના સ્ત્રોતો છે। પૃથ્વીના સૌથી બહારના કવચને મૃદાવરણ એટલે કે લિથોસ્ફિયર કહે છે। જે પૃથ્વીના આપણે જે જીવીએ છીએ એને કહેવાય લિથોસ્ફિયર, મૃદાવરણ એટલે કે જ્યાં જીવન શક્ય છે। પૃથ્વીના 75% ભાગ પર પાણી છે। આપણે જે પૃથ્વીના 4 ભાગ કરીએ છીએ, આપણે જાણીએ છીએ કે પૃથ્વીના 4 ભાગ કરીએ તો પૃથ્વીમાં 3 ભાગમાં પાણી આવેલું છે અને 1 ભાગમાં જમીન છે। તે એટલે 4 ભાગ કરે એટલે 100%, 3 ભાગ એટલે 75%, 1 ભાગ એટલે 25%। તે ભૂગર્ભીય પાણીના રૂપમાં પણ આવેલા હોય છે। આ બધાને જલાવરણ કહીએ છીએ, જળ આવરણ કે જ્યાં જળ છે, બરાબર છે। હવા કે વાયુ જે સમગ્ર પૃથ્વીને કામળા કે ચાદરની જેમ ઢાંકતી રહે છે તેને આપણે વાતાવરણ કે વાયુનું આવરણ કહીએ છીએ। કે જ્યાં વાયુ આવેલો છે, આપણા જે પૃથ્વીની સપાટી છે એના ઉપરની વાત કરીએ તો એ જે ભાગ છે જ્યાં વાયુ આવેલો છે એને આપણે પર્યાવરણ કહ્યું છે। જીવંત પદાર્થો ત્યાં જ જોવા મળે છે જ્યાં આ ત્રણેય આવરણો આવેલા છે। કયા કયા? મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ। તો જ જીવન શક્ય બને। જીવનને આશ્રય આપવાવાળી પૃથ્વીના આ ગાઢ આવરણો વાતાવરણ કે વાયુ આવરણ, મૃદાવરણ તેમજ જલાવરણ એકબીજાથી ભળી જઈને જીવનની સંભાવના શક્ય બનાવે છે। તેને જીવાવરણના નામથી ઓળખાવી શકાય। આ જે વસ્તુ આખી ભેગી થઈને બનાવે એને આપણે કહીએ છીએ જીવાવરણ। સજીવ જીવાવરણના જૈવિક ઘટકને બનાવે છે અથવા ઉત્પન્ન કરે છે। વાયુ, જળ, જમીન જીવાવરણના નિર્જીવ ઘટકો છે, બરાબર। વાયુ, જળ, જમીન આ બધા જીવાવરણના કેવા ઘટકો છે? નિર્જીવ। ચાલો હવે આપણે અજૈવિક ઘટકો જે પૃથ્વી પર જીવન માટે આવશ્યક છે તેઓની ભૂમિકા વિશે વિસ્તૃત અભ્યાસ કરીએ। તો પહેલી વાત કરીએ જીવનનો શ્વાસ, હવા। હવા તો આપણે પહેલા પ્રકરણમાં હવાના ઘટકો વિશે અભ્યાસ કરી ગયા છે। હવા ઘણા બધા ઘટકોમાંથી બનેલી છે। કઈ કઈ? નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, પાણીની બાષ્પ, ઘણા બધા જે વાયુમાં તત્વો રહેલા છે। એ જાણવું રસપ્રદ છે કે પૃથ્વી પરની હવાના ઘટકો પણ પૃથ્વી પરના જીવનના પરિણામે જ છે। આ જે પૃથ્વી પર હવાના જે ઘટકો છે એ પણ પૃથ્વી પર જે જીવન છે એના લીધે જ છે। શુક્ર અને મંગળ જેવા ગ્રહ જ્યાં કોઈ જીવન નથી ત્યાં વાતાવરણનો મુખ્ય ઘટક કાર્બન ડાયોક્સાઇડ છે અને જ્યાં જીવન શક્ય છે ત્યાં નાઇટ્રોજન અને ઓક્સિજન મુખ્ય ઘટક છે। વાસ્તવમાં શુક્ર તથા મંગળના ગ્રહો પર વાતાવરણમાં 95% અને 97% સુધી કાર્બન ડાયોક્સાઇડ છે। એટલે શુક્ર પર 95% કાર્બન ડાયોક્સાઇડ અને મંગળ ગ્રહ પર 97% કાર્બન ડાયોક્સાઇડ છે, જ્યારે અહીંયા પૃથ્વી પર 0.008, બરાબર છે। આપણે પ્રકરણ 5માં અભ્યાસ કર્યો કે યુકેરિયોટિક કોષો અને ઘણા બધા પ્રોકેરિયોટિક કોષો। યુકેરિયોટિક એટલે આદિ કોષ કેન્દ્રીય કોષ અને આ સુકોષ કેન્દ્રીય કોષ ને ગ્લુકોઝના અણુઓને તોડીને ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઓક્સિજનના આવશ્યકતા રહેલી છે। તેના પરિણામ સ્વરૂપ
કાર્બન ડાયોક્સાઇડની ઉત્પત્તિ થાય છે, બરાબર છે. જે આપણે કહીએ છીએ કે જે શ્વસનની પ્રક્રિયા થાય છે એ શ્વસનની પ્રક્રિયાથી જ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પન્ન થાય છે. બીજી પ્રક્રિયા કે જેમાં પરિણામ સ્વરૂપે ઓક્સિજન વપરાઈ જાય છે અને કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન થાય છે તે માટે દહનની ક્રિયા થાય છે. બીજું એને દહન આપણે કે જેમાં ઓક્સિજન વપરાઈ જાય અને કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પન્ન થાય એવી બીજી પ્રક્રિયા છે દહન, કે જે આપણા શરીરની બહાર થાય છે. તેમાં માનવની પ્રવૃત્તિ જેવી કે ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઈંધણ કે બળતણને સળગાવવું અને જંગલોને લાગેલી આગનો પણ સમાવેશ થાય છે. આજે દહનની વાત કરીએ છીએ તેમાં આપણે ઈંધણ કે બળતણની વાત કરીશું અને જંગલોમાં લાગેલી આગ કે જે દહન થાય છે, બળે છે આગથી, અને એમાંથી જે વાયુ ઉત્પન્ન થાય છે કાર્બન ડાયોક્સાઇડ. આ સિવાય આપણા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા કે ટકાવારીનો ખૂબ જ નાનો ભાગ છે, કારણ કે કાર્બન ડાયોક્સાઇડના સ્થાપન માટે બે રીતો આવેલી છે. એક લીલી વનસ્પતિ કે જે પ્રકાશ સંશ્લેષણ દ્વારા એ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. એટલે જો લીલી વનસ્પતિઓ, વૃક્ષો, છોડો વગેરે સૂર્યના કિરણોની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે, જેને આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહે છે. અને બીજું, ઘણા બધા દરિયાઈ પાણીમાં ઓગળેલ કાર્બોનેટને તેમનું કવચ બનાવે છે, બરાબર છે, CaCO3. તો જેમ કે કરચલો છે, બરાબર છે, કે એના કાચબો છે, તો એમના શરીર પર જે આ કવચ જે બનાવેલું છે એ શેનું છે? CaCO3 એટલે કે કાર્બોનેટનું છે. આમ જોવા જઈએ તો CaCO3 કાર્બોનેટ એટલે CO3 કે જેમાં CO3 એટલે કાર્બન ડાયોક્સાઇડનો સમાવેશ થયેલો છે, બરાબર છે. CaCO3 એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ, અહીંયા કાર્બોનેટની વાત છે એટલે CO3, બરાબર છે. અને એના શેના બનેલા છે? કાર્બોનેટના કવચ બનેલા છે. આબોહવાના નિયંત્રણમાં વાતાવરણની શું ભૂમિકા છે? તો જો આપણે જાણ્યું કે વાતાવરણ પૃથ્વીને ચાદર કે કામળાની જેમ ઢાંકે છે. આપણે જાણીએ છીએ કે હવા ઉષ્માની મંદવાહક છે. હવા એક એવી છે ઉષ્માની મંદવાહક, એટલે કે ધીમે ધીમે ઉષ્મા આખા વાતાવરણમાં ફેલાય છે. કે સૂર્યના કિરણો પડે છે અને ડાયરેક્ટ જ આખી હવા ગરમ થઈ જાય છે એવું નથી. ધીમે સવારથી બપોર એટલે થોડીક ગરમ થાય, બપોરથી જેમ વધારે ગરમી જતી જાય એમ વધારે ગરમ, પછી ધીમે વધારે ઠંડુ, આ રીતે, એટલે કે મંદવાહક છે. વાતાવરણ પૃથ્વીના સરેરાશ તાપમાનને દિવસના સમયે અને ત્યાં સુધી સમગ્ર વર્ષના લગભગ નિયત જ રાખે છે. એટલે કે આપણે જોઈશું તો વાતાવરણ મોટાભાગે આખા વર્ષ દરમિયાન તમને એક ચોક્કસ જ જોવા, એક નિયત, એટલે કે ના વધારે ના ઓછું. એટલે તમે જોશો કે શિયાળામાં વાતાવરણનું તાપમાન સવારે એકદમ ઓછું હોય તો પછી બપોરે થોડુંક વધી જાય, પછી સાંજના ટાઈમે ઓછું થઈ જાય, પણ એટલો બધો ગેપ ના હોય, 5 થી 6 ડિગ્રીનો તાપમાનનો ફરક હોય, બરાબર છે. એટલે નિયત રાખે છે. વાતાવરણ દિવસનું તાપમાન અચાનક વધવું અટકાવે છે અને રાત્રિના સમયમાં ઉષ્માને બહારની તરફ અવકાશમાં જતા દરને ઓછો કરે છે. ચંદ્ર વિશે વિચારીએ તો જે સૂર્યથી લગભગ એટલો દૂર છે જેટલી પૃથ્વી દૂર છે, તેમ છતાં ચંદ્ર પર વાતાવરણ નથી, તેથી તાપમાન -190 ડિગ્રી સેલ્સિયસથી 110 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેતું હોય છે. ક્યાં? ચંદ્ર પર. આ છે રાતનું તાપમાન છે, આ છે દિવસનું તાપમાન. હવે એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ તો નીચેના તાપમાનો માપો. એક, પાણીથી ભરેલું બીકર. બીજું, માટી કે રેતીથી ભરેલું બીકર. અને ત્રીજું, એક બંધ શીશી કે જેમાં કશું નથી. હવે આ ત્રણે કે જેમાં થર્મોમીટર લગાવેલું હોય, બરાબર. હવે આ ત્રણેમાં આપણે શું લગાવેલું છે? થર્મોમીટર. આ બધાને સૂર્યના પ્રકાશમાં 3 કલાક સુધી રાખો. હવે ત્રણેય વાસણોને તાપમાન માપો. તે સમયે છાંયડામાં પણ રાખીને તમે તાપમાન માપો. એટલે પહેલાં એને તાપમાં રાખીને તાપમાન માપો, પછી એને છાંયડામાં લાવીને તાપમાન માપો. તો જવાબ પહેલું અને બીજું. પહેલાં અને બીજા, એટલે કે પહેલું છે પાણી અને બીજું છે જમીન કે રેતી, માટી કે રેતી. તો એમાંથી કોનું તાપમાનનું માપ વધારે હશે? હવે તમે અનુમાન લગાવી શકો કે કોનું તાપમાન વધારે હશે. તો તમે અનુમાન લગાવશો, તો તમે પ્રયોગ કરશો તો તમે જોશો કે જમીનનું તાપમાન, એટલે કે માટી કે રેતીનું તાપમાન વધારે જોવા મળશે. તમને એવું લાગશે કે પાણી વધારે તાપમાન ધરાવશે, પણ ના, જમીન છે વધારે તાપમાન ધરાવે છે, બરાબર છે. ઓકે. મેળવેલા નિષ્કર્ષણના આધારે કોણ સૌથી પહેલું ગરમ થશે, જમીન કે દરિયો? તો જમીન.
મેળવેલું આપણે જે તારણ છે કેમ કે આપણે જાણીએ જેમ અત્યારે તાપમાન માપ્યું તેમાં સૌથી વધારે ગરમ કોણ નીકળ્યું? માટી, બરાબર છે, એટલે કે જમીન. તો પછી જમીન માટી કે રેતીની જ બનેલી હોય, તો માટી જો વધારે તાપમાન લેતી હોય તો પછી સૌથી પહેલું પણ ગરમ કોણ થશે? જમીન જ થશે. તો જમીન સૌથી પહેલાં ગરમ થશે, બરાબર છે. શું છાંયડામાં હવાનું તાપમાન રેતી કે પાણીના તાપમાન જેટલું જ હોય છે? ના. તમે જ્યારે થર્મોમીટરને તાપમાં રાખીને માપશો તો થર્મોમીટર પર પણ તાપમાનની અસર થશે અને પહેલાં જે તાપમાન છે એની પણ અસર થશે. એટલે બંને, અને સાથે સાથે કેટલાક બીજા કિરણો પણ એની ઉપર જોડે થર્મોમીટર સાથે અથડાશે કે જે થર્મોમીટરનું તાપમાન ચોક્કસ આપશે નહીં, બરાબર. એટલે એને છાંયડામાં રાખીને જ માપવું જોઈએ. અને તાપમાનને છાંયડામાં કેમ માપવામાં આવે છે? તેનું કારણ એ છે કે એને છાંયડામાં જ માપવું જોઈએ કે જેથી બીજા કોઈ એના ઉપર અસર કરે નહીં. વાતાવરણ પણ થર્મોમીટર પર અસર કરી શકે છે, બરાબર છે. તો એટલે એને છાંયડામાં જ માપવું જોઈએ. શું બંધ શીશી કે કાચના વાસણમાં લીધેલી હવાનું તાપમાન અને ખુલ્લામાં લીધેલી હવાનું તાપમાન સમાન છે? ના. કેમ? કેમ કે જે બંધ આપણે એક ઉદાહરણ સમજીએ કે કોઈ ગાડી હોય, કાર, એની અંદર તમે લોક મારી દો અને અંદર એમને મૂકીને તાપમાં મૂકીને જતા રહો થોડીક વાર બહાર, લોક મારીને કાચ બાચ બધું બંધ કરીને, પછી થોડીક વાર એને આવીને જુઓ તો શું થશે? એકદમ બફારો મારશે, ગરમી વધારે લાગશે. કારણ શું? કેમ કે એમાં જે ઉર્જા છે વધારે સંગ્રહ, એટલે જે કણો છે અંદરને અંદર પેલા વધારે ઉર્જા પ્રાપ્ત કરે છે, એટલે એ વધારે ગરમ થશે. એટલે બહાર જે તાપમાન છે ને અંદર જે તાપમાન છે એ કેવું હશે? વધારે હશે. તમે કોઈ એક રૂમને બંધ રાખો, તમારા કોઈ એક રૂમને, અને પછી થોડીક વાર એને એકદમ સીલ પેક કરી દો અને પછી તમે અંદર જશો તો શું થશે? એકદમ બફારો થશે. કેમ? કેમ કે આ હવા અંદર જે હશે એ કેવી થઈ જશે? એકદમ ગરમ થઈ જશે. આના કારણ વિશે તમે શું વિચારી શકો? શું રોજિંદા જીવનમાં પણ આપણે બીજી આવી પ્રકારની ઘટનાઓ વાકેફ છે? જે મેં તમને કીધું, એક ગાડીનું ઉદાહરણ લઈ શકીએ, એક કોઈ રૂમનું ઉદાહરણ લઈ શકાય, બરાબર છે. જેમ કે આપણે જોયું કે રેતી અને પાણી એક સરખા દરથી ગરમ થતા નથી. તમે તેમને ઠંડા થવાના દરના વિષયમાં શું કહી શકો? તો જેટલું જલ્દી ગરમ થશે તેમ તેટલું તે વહેલું ઠંડુ થશે. તો અહીંયા તમે જોશો કે રાતના ટાઈમ, એટલે કે જે નાઇટનો સમય, એટલે જો દિવસ દરમિયાન જે સમય હશે એ દરમિયાન જમીન ગરમ થશે અને પાણી ઓછું હશે ગરમ. હવે રાતનો સમય હશે ત્યારે શું થશે? તો ઉલટું થઈ જશે, જમીન ઠંડી પડશે અને પાણી ગરમ રહેશે, બરાબર છે. એટલે જમીનનો દર વધારે ઠંડો પડવાનો હશે જ્યારે પાણીનો દર ઓછો હશે. શું આપણે આપણા અનુમાનની સત્યતા માટે એક પ્રયોગ કરી શકાય? તો આપણે એ પ્રયોગ આપણે કરી શકીએ ઘરે, બીકરમાં પાણી લઈને પણ કરી શકીએ છીએ. હવે વાત કરીએ હવાની ગતિ, એટલે કે પવન કેવી રીતે ફૂંકાય છે. આપણે જે પવન હવામાં મળે છે એ કેવી રીતે પ્રાપ્ત થાય છે? તો આપણે દિવસભરની ગરમી પછીની સાંજે વહેતા ઠંડા પવનની રાતનો અનુભવ કરીએ છીએ. કેવી રીતે? તો જોઈએ. આપણે એટલા ખુશનસીબ છીએ કે ઉનાળાના ગરમ વાતાવરણ પછી ઘણી વખતે વરસાદ પડે છે. તે કયું પરિબળ છે કે જે હવાને કોઈક વાર હવાની લહેર, કોઈક વાર તેજ હવા કે કોઈક વાર તોફાનના સ્વરૂપમાં ગતિ આપે છે? તો વરસાદને આપણી પાસે કોણ લાવે છે? તો એ છે પવન. તો આ બધી ક્રિયાઓ આપણે વાતાવરણમાં હવા ગરમ થવાની અને પાણીની બાષ્પ બનવાના પરિણામને દ્વારા જ થાય છે. પાણીની બાષ્પ સજીવોની પ્રવૃત્તિ અને પાણીના ગરમ થવાની કારણે થાય છે. સ્થલજ ભાગ કે જલજ ભાગથી થવાવાળા વિકિરણના પરાવર્તન અને પુનઃ વિકિરણને કારણે વાતાવરણ ગરમ થાય છે અને ગરમ થવાને લીધે હવામાં ઉષ્ણ તાપમાનનો સંચાર થાય છે. આ પ્રકૃતિને જાણવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ. એ પ્રવૃત્તિ પહેલાં હું તમને સમજાવું. તમે નાના ધોરણમાં દરિયાઈ લહેર અને પવન લહેર આ વિશે જોઈ ગયા છો. તેમાં શું હોય છે? માની લો આ જમીનવાળો ભાગ છે અને આ પાણીવાળો ભાગ છે. તો અહીંયા જે હવા હશે એ શું હશે? તો એના ઉપર ગરમ હશે અને દરિયો ઓછો ગરમ છે આ જમીન કરતાં. તો અહીંથી પવન, જો અહીંયા જે જમીન છે એની વધારે ગરમ થશે તો એની હવા પણ ઉપર ગરમ થશે. તે હવા ક્યાં જશે? આ રીતે. એટલે દિવસ દરમિયાન પવન દિશા કઈ હશે? તો આ સાઈડની, એટલે કે જમીનથી દરિયા તરફ. પણ રાત દરમિયાન કેવી હશે?
તો જમીન તો ઠંડી થઈ ગઈ રાત દરમિયાન, પણ પાણી ગરમ હશે તો અહીંયા આ જે પવનો છે બધા આ સાઈડ આવવાનું શરૂ થશે. એટલે દિવસ દરમિયાન જમીનથી પાણી તરફ અને રાત દરમિયાન પાણીથી જમીન તરફ. બરાબર છે. આ છે હવાની પવનની સ્થિતિ. તો જો પ્રવૃત્તિ 14.2, એક મીણબત્તીને પહોળા મોઢાવાળા શીશીમાં કે બીકરમાં રાખો અને તેને સળગાવો. એક અગરબત્તીને સળગાવો અને તે જ શીશીના મોઢાની નજીક લઈ આવો. જ્યારે અગરબત્તીને શીશીના મોઢાની કિનારી પર લઈ આવો છો ત્યારે અવલોકન કરો કે ધુમાડો કઈ બાજુ જાય છે. જ્યારે અગરબત્તીને મીણબત્તીથી થોડીક ઉપર રાખો તો ધુમાડો કઈ તરફ જશે. જ્યારે આપણે એની ઉપર રાખીશું ત્યારે ધુમાડો ઉપર તરફ જશે. સાઈડમાં રાખશું, મોઢાની કિનારી પર રાખશું તો જે બાજુ કિનારી હશે એ સાઈડ જશે. બરાબર છે. અને બીજા ભાગોમાં જ્યારે અગરબત્તીને રાખો છો ત્યારે ધુમાડો કઈ તરફ જશે, તો જે તરફ એની આપણે અગરબત્તી રાખીશું એ તરફ એનું આપણને જોવા મળશે. બરાબર છે. તો ધુમાડા દ્વારા ઉત્પન્ન થયેલી ભાત પેટર્ન આપણને દર્શાવે છે કે કઈ દિશા ગરમ અને ઠંડી હવા વહે છે. આ પ્રકારે જ્યારે હવા ભૂમિ અને પાણીના ઉષ્મીય વિકરણને કારણે ગરમ થાય છે ત્યારે તે ઉપરની તરફ પ્રભાવિત થાય છે. એટલે તમે દરેક વખતે જોશો તો જ્યારે હવા ગરમ જે મીણબત્તીથી જે અગરબત્તી ગરમ થાય છે તો એની ઉપર આ જે ભાગ છે એ હવા ગરમ થાય, અને હવા ગરમ થાય તો આ મીણબત્તીનો જે એની સાથે જેટલા પ્રવાહી કેમિકલ્સ રહેલા હશે એ ધુમાડા સ્વરૂપે એની સાથે જશે, સાથે સાથે હવાએ ઉપર જશે. એટલે આપણને ખ્યાલ આવશે કે અહીંથી હવા પણ ક્યાં જશે? ઉપર. એટલે કે જે હવા ગરમ થશે ક્યાં જશે? ઉપરની તરફ. એટલે કોઈ પણ હવા ગરમ થશે તો ક્યાં જશે? ઉપર તરફ. પરંતુ પાણીની સાપેક્ષ ભૂમિ ઝડપથી ગરમ થતી હોવાથી, એ તો આપણે વાત કરી, પાણીની સાપેક્ષે ભૂમિ એટલે કે જમીન કેવી થાય છે? વધારે ગરમ થતી હોવાથી ભૂમિની ઉપરની હવા પાણીની ઉપરની હવાની સાપેક્ષે ઝડપથી ગરમ થતી હશે. ઓકે. એ જે વસ્તુ મેં હમણાં વાત કરી કે જે બાજુ જમીન અને દરિયો આ બે વસ્તુ છે તો જમીન વધારે ગરમ થાય છે એટલે એની ઉપરની જે હવા છે એ પણ વહેલી ગરમ થશે. તો એ હવા ક્યાં જશે? ઉપર તરફ જશે, જે આગળ આપણે સમજાય. એટલા જ માટે આપણે તટીય ક્ષેત્રોની સ્થિતિ જોઈએ છે તો તે દિવસ દરમિયાન જમીન એટલે કે ભૂમિથી ઉપરની હવા ઝડપથી ગરમ થઈને ઉપર જવાની શરૂઆત કરે છે. જેવી આ હવા ઉપરની તરફ જાય છે ત્યાં ઓછા દબાણનું ક્ષેત્ર બને છે અને દરિયાઈ હવા ઓછા દબાણવાળા ક્ષેત્ર એટલે કે જમીન તરફ વહે છે. એટલે અહીંયા કન્ડિશન શું બને છે? તો જો માની લો આપણે આ સાઈડ છે દરિયો અને આ સાઈડ છે જમીન. તો અહીંયા જે હવે દરિયો છે ઓછો ગરમ થશે જમીનના સાપેક્ષે, તો જમીન વધારે ગરમ થવાની. તો જમીન વધારે ગરમ થશે તો એની ઉપરની હવા પણ શું થશે? વહેલી ગરમ થઈને ઉપર જતી રહેશે. તો અહીંયા હવાની ઘટ પડી તો અહીંયા હવા કઈ આવશે? તો કે આ ઓછું દબાણ થઈ ગયું, અહીંયા ઓછું દબાણ છે અને એ વધારે દબાણ થઈ ગયું, કેમ કે અહીંથી હવા ઉપર ગતી રહી. તો આ જે વધારે દબાણ છે એ ઓછા દબાણવાળા ક્ષેત્રમાં જ જશે. એટલે દિવસ દરમિયાન હવાની ગતિ કઈ થઈ ગઈ? દરિયાથી જમીન તરફ. દરિયાથી જમીન તરફ. ક્યારે? દિવસ દરમિયાન. તો જો ત્યારે ઓછા દબાણનું ક્ષેત્ર બને છે અને દરિયાની હવા ઓછા દબાણવાળા ક્ષેત્ર એટલે કે જમીન તરફ વહે છે. એક ક્ષેત્રથી બીજા ક્ષેત્ર તરફની હવાની ગતિથી પવનનું નિર્માણ થાય છે અને દિવસના સમયે હવાની દિશા દરિયાથી જમીન કે ભૂમિ તરફ હોય છે. દિવસ દરમિયાન હવાની દિશા કઈ હશે? તો દરિયાથી જમીન તરફ. રાત્રિના સમયે જમીન અને દરિયો બંને ઠંડા થવા માંડે છે, કારણ કે જમીનની સાપેક્ષે પાણી ધીરે ધીરે ઠંડુ થશે. એટલે સૌથી વહેલું ઠંડુ કોણ પડશે? જમીન પડી જશે. એટલા માટે પાણીની ઉપરની હવા ભૂમિની ઉપરની હવા કરતાં વધુ ગરમ હશે. તો અહીંયા પણ એવી સ્થિતિ થશે. તો રાત્રિ દરમિયાન શું થશે? તો માની લો આ છે દરિયો અને આ છે જમીન. તો આ જમીન વહેલી ઠંડી પડી જાય છે, જ્યારે આ ધીમે ધીમે ઠંડુ પડે છે પાણી. તો અહીંયા શું થશે? અહીંયા હવા જાડી હશે ઉપરની, એટલે અહીંયા હવા ગરમ હશે નહીં જમીન તરફ. જ્યારે પાણી તરફ તો હવા કેવી હશે? ગરમ હશે. તો આની હવા ક્યાં જશે? ઉપર જતી રહેશે હવા ગરમ થઈ એટલે. તો અહીંયા દબાણ ઓછું થઈ ગયું અને એ દબાણ વધારે થઈ ગયું. તો શું થશે? બેલેન્સ થવાનો પ્રયત્ન કરશે, એટલે વધારે દબાણથી ઓછા દબાણ તરફ હવાની ગતિ થશે. તો રાત્રે દરમિયાન હવાની ગતિ ક્યાંથી હશે? જમીનથી દરિયા તરફ.
એટલે એનાથી ઉલટું. એટલે જો રાત્રિના સમયે જમીન અને દરિયો બંને ઠંડા થવા માંડે છે, કારણ કે જમીનની સાપેક્ષમાં પાણી ધીરે ધીરે ઠંડુ થાય છે. એટલા માટે પાણીની ઉપરની હવા ભૂમિની ઉપરની હવા કરતાં વધુ ગરમ હોય છે. અને ઉપરોક્ત ચર્ચાના આધારે તમે નીચેના પ્રશ્નના જવાબ આપી શકો. 1. તટીય ક્ષેત્રોના વિસ્તારમાં રાત્રિ દરમિયાન નીચા અને ઊંચા દબાણના ક્ષેત્રો શા માટે સર્જાય છે? તટીય વિસ્તારમાં જે જમીન છે એ જમીન છે વધારે ગરમ થશે. કોના કરતાં? પાણી કરતાં, એટલે દરિયા કરતાં. તો ત્યાં શું થશે? પાણી જે જમીન ઉપર હવા રહેલી છે બાષ્પીભવન એટલે કે વધારે ગરમ થઈને ઉપર જશે. ત્યાં ઓછું દબાણ ક્ષેત્ર રચાશે, એટલે જે પાણી ઉપર દરિયા ઉપર વધારે હવા હશે તો અહીંયા વધારે દબાણ ક્ષેત્ર હશે, તો વધારેથી ઓછા તરફ આવવાનો પ્રયત્ન કરશે ને એના લીધે પવનો સર્જાશે. તટીય ક્ષેત્રોમાં રાત્રિના સમયે હવાની દિશા શું હશે? તો રાત્રિના સમયે કઈ દિશા હશે? તો જે હવા હશે એ જમીનથી દરિયા તરફ રાત્રિ દરમિયાન હવા જમીનથી દરિયા તરફ, બરાબર છે. અને રાત્રિ દરમિયાન પણ કેવું થશે? એવું જ, પણ એમાં કેવું હશે? તો પાણી ઓછું ઠંડુ હશે, જ્યારે જમીન વધારે ઠંડી હશે. તો પાણી ઉપર વધારે ગરમી હોવાના કારણે તે હવા પણ ગરમ થશે. એ હવા ગરમ થઈને ઉપર જશે તો ત્યાં ઓછું દબાણ ક્ષેત્ર રચાશે, એટલે બધી હવા જે જમીન તરફ છે ક્યાં આવશે? પાણી તરફ, એટલે કે દરિયા તરફ. એટલે ત્યાં પણ રાત્રિ દરમિયાન કઈ સ્થિતિ થઈ ગઈ? તો જમીનથી દરિયા તરફ પવનો ફૂંકાશે. આ પ્રકારે હવાની બધા પ્રકારની ગતિ વૈવિધ્યસભર વાતાવરણીય પ્રક્રિયાઓનું પરિણામ છે, જે પૃથ્વીના વિવિધ ભાગો પર વાતાવરણનું અસમાન રીતે ગરમ થવાનું થાય છે. પરંતુ આ હવાને ઘણા અન્ય પરિબળો પણ અસર કરે છે, જેમ કે પૃથ્વીના પરિભ્રમણની ગતિ, પવનના માર્ગમાં આવવાવાળી પર્વતીય શૃંખલાઓની હવા અવરોધવાય છે, બરાબર છે. જેમ કે હિમાલય છે, વિંધ્યાચલ પર્વતમાળા છે, અરવલ્લી પર્વતમાળા છે. તો આ બધી કેટલી એવી પરિબળો છે કે જે એમને અવરોધવાનું પણ પ્રયત્ન કરે છે. આપણે આ પરિબળોના વિષયમાં આગળના પ્રકરણમાં વિસ્તૃત અભ્યાસ કરીશું નહીં, પણ તેના વિશે વિચારી શકીએ છીએ. કેવી રીતે હિમાલયની હાજરીથી અલ્હાબાદથી ઉત્તર તરફ આવતા પવન કે હવાની દિશા બદલાઈ જાય છે. તો એની થોડીક આપણે વાત કરવી હોય તો માની લઈએ તો જો આ જો હિમાલય હોય તો આ જે પવન અહીંથી જતા હશે, અહીંથી આ સાઈડથી, તો આ બધા પવનો અહીં હિમાલય આગળ રોકાવાના, એ બધા રોકાઈને આ સાઈડ જશે, આ નેપાળ, આ જે આ ભાગ છે, અને ત્યાંથી પાછા અહીંથી ક્યાં જશે? તો અહીંયા જો હિમાલયની પર્વતમાળા જ છે, તો આ બધી જે છે હવા અહીંયાથી આ સાઈડ જશે, એટલે કે બંગાળની ખાડીમાં. તો આ બધા પવન અહીંયા ભેગા થશે. એટલે જ આપણે જાણીએ છીએ કે કેટલાક ટાઈમ પછી, થોડાક મહિના, થોડાક વર્ષો પછી અહીં બંગાળાની ખાડીમાં ચક્રવાત ઉત્પન્ન થતા હોય છે. તેનું કારણ પણ આ હવા જ છે, બરાબર છે.